શાળા એ માત્ર 4 દિવાલો કે પુસ્તકોનું સરનામું નથી, પણ વ્યક્તિત્વના ઘડતરની એક પવિત્ર પાઠશાળા છે. આપણા આ શૈક્ષણિક ઉપવનમાં એવી કેટલીક દીકરીઓ છે જે પોતાની આગવી સુગંધથી આખા પરિસરમાં પ્રાણ પૂરે છે. આ માત્ર વિદ્યાર્થિનીઓ નથી, પણ ઈશ્વરે રોપેલા ભિન્ન ભિન્ન ગુણો ધરાવતા પુષ્પો છે. અને હવે વાત કરીએ તો આ છે આરતી ધરમસિંહ અને આરતી સુરેશ. જાણે શિસ્તના 2 કિનારા. શાળાના નિયમો એમના માટે બંધન નહીં, પણ જીવનશૈલી છે. આરતી જેવી પવિત્રતા અને નિયમિતતા એ જ એમની સાચી ઓળખ છે. આ શ્રેયાંશી મૌન અને ગંભીરતામાં છુપાયેલું એક તેજસ્વી વ્યક્તિત્વ. એની હાજરી જ વર્ગખંડમાં શિસ્તનો પર્યાય બની રહે છે. એક સાચી સિન્સિયર સાધિકા. આ રિયા, પરફેક્શનનો પર્યાય, જેના અવાજમાં સંગીતની સરગમ છે અને જેની પ્રાર્થનામાં ભક્તિનો સાચો સૂર રેલાય છે. કામ હોય કે કીર્તન, રિયા હંમેશા શ્રેષ્ઠ છે. આ છે આનંદી. સમયપત્રકના કાંટા કદાચ એના માટે થોડા આઘા પાછા હોય, પણ હકારાત્મકતાના પાઠમાં એ હંમેશા અવ્વલ છે. એનું નામ જ એનો સ્વભાવ છે, સદાય આનંદિત. આ છે રોશની. નામ એવા જ ગુણ. એના ચહેરા પરનું નિર્મળ સ્મિત આખા વર્ગખંડના અંધકારને ઉલેચીને પ્રકાશ પાથરવાનું સામર્થ્ય ધરાવે છે. આ અમારી રૂપલ. ઊંચાઈમાં કદાચ આખા વર્ગમાં સૌથી ઊંચી વિદ્યાર્થીની, પણ હૃદયથી હજુ એ જ માસૂમ બાળક. નાળિયેરી જેવું વ્યક્તિત્વ. બહારથી અડગ, પણ અંદરથી સાવ કોમળ અને નિખાલસ. આ છે પૂનમ. શુદ્ધ લાગણીઓનું સરનામું. ગુરુજનો પ્રત્યેનો આદર અને શાળા પ્રત્યેનો સ્નેહ એના વ્યવહારમાં છલકાય છે. અને આ સુમન. અભ્યાસમાં તેજસ્વી અને દરેક પ્રવૃત્તિમાં અગ્રેસર. સાચા અર્થમાં કર્મનિષ્ઠ અને કર્તવ્યને ભરેલી દીકરી.